તો મિત્રો આપણે પરફેક્ટલી ગાજરોને મસ્ત ધોઈ દીધા અને હવે આને આપણે છોલીશું. બરાબર, આપણે લઈ લીધી પૂરેપૂરી ગાજરના હલવા માટે પૂરી એસેસરી. આ છે આપણે છીણી, આ છે આપણે આનાથી છોલવાનું રહેશે, આનાથી કટિંગ કરવાનું આજુબાજુનો ભાગ, અને આને પૂરેપૂરા મસ્ત કમ્પ્લીટલી ધોઈ દીધા અને આને છીણી કાઢવાના અને કપડાં ઉતારી દેવાના છે. બરાબર, અને કપડાં ઉતારી અને પછી મસ્ત બાફી દેવાના થશે. બરાબર, એટલે બને રહેજો. જેવું બનશે એ આપણે લાસ્ટ સુધી એન્ડ સુધી વિડીયો બનાવી રહેશો તો તમને લોકોને ખબર પડશે. ગાજર અને ઓના આ રીતે સોલવાનું જો, આ બહુ આસાનીથી સોલાઈ જાય, પૂરેપૂરી છોલ નીકળી જાય. અને અત્યારે ચાલે હોય શરદીઓ, એટલે કે ઠંડીનું મોસમ, એટલે આમાં જો ગાજરનો હલવો તો ખાવો જ પડે. મને તો વધારે જ ભાવે છે ગાજરનો હલવો. આપણે ઘેર જ બનાવી દઈએ, આપણે બહારનું કંઈ લાવતા નહીં. જોઈ લો, આખી આખી સોલ નીકળી જાય કમ્પ્લીટલી. જો આ ગાજર કમ્પ્લીટલી થઈ ગયો, અને આમ આજુબાજુથી કટિંગ કરી લો. બસ આવી બધા જો આપણે મસ્ત કરી દીધું છે. બરાબર, સ્લોનો ઓમ કરી તો એ હા ઓકે. જોઈ લો મિત્રો, આ રીતે દેશી રીતે લોકો બધી ફેન્સી રીતે કરતા, આપણે દેશી માણસથી આપણે દેશી માણસ રીતે કરીશું. અને આ રીતે જો છોલ, આ રીતે આટલી મોટી મોટી છોલ પડસ. બરાબર, એટલે એન્ડ સુધી બને રહેજો, હું બતાવું કઈ રીતે બનાવું છું એકદમ દેશી. તો ફેમિલી આપણે એકદમ છીણ મસ્ત પાડી દીધી. જોઈ લો, હવે આપણે લઈશું એક કઢાઈ, એમાં નાખીશું ઘી. બનાવી રહેજો. સો ફેમિલી જોઈ શકો છો આપણે આ કમ્પ્લીટલી કરી દીધું હતું. આ જુઓ, આપણે અમારા ભાઈ જોશે પેલું માવો અને ડ્રાયફ્રૂટ ને એવું બધું લેવા, કેમ કે એના વગર તો હલવો એકદમ અધૂરું કહેવાય, એટલા માટે. અને આપણે એક્સ્ટ્રા બનાવી દીધા છે. હવે બનાવવાનું છે, મતલબ જો વઘાર મૂકી દીધો છે. જો મિત્રો આપણે નાખી દીધું છે તેલ, અને આવા આપણે જો મિત્રો મસ્ત વઘાર થઈ ગયો છે, અને આપણા રાઈ ફૂટી જાય એટલે આપણે નાખવાના મરચાં અને પછી બરાબર, એટલે આપણે લઈ લીધા છે મરચાં. અને તો મિત્રો મરચાં થોડા થોડા થઈ ગયા. હવે આપણે નાખીશું बताना ये, और ये ज़्यादा फूट जाएगा, એટલે આપણે है ना મિત્રો કમ્પ્લીટલી થઈ ગયું છે. એટલે આપણે નાખીશું ડુંગળી. જો ભાઈ આપણે કમ્પ્લીટલી મસાલો થઈ ગયો. હવે આપણે હરખી રીતે મસ્ત રીતે મિક્સ કરીશું. મરચું આમાં બિલકુલ બી નહીં નાખ્યું, મીઠું અને હળદર જ નાખ્યું. અને જોઈ લો મિત્રો, આપણા પૌવા એકદમ રેડી છે. તો આપણે કોથમીર મસ્ત મિક્સ કરી દીધી. હવે આપણે જોઈ લો મિત્રો, આપણે ચાખીશું કેવા બન્યા. બરાબર, મારું ના નીકળ્યું. બહુ જ મસ્ત બન્યા. બરાબર, હા ભાઈ, તો આવી જજો મારા ઘરે. અને જો વિચિત્ર માયાઓ. હવે આપણે જો લઈ લીધું છે ગાજરનું, આ લઈ લીધું છે આપણે પેલું છે એમ કાચો માવો, અને બદામ અને કાજુ અને ઘી, અને આપણે મસ્ત રીતે હવે ઘીને નાખીશું. જો એ ભાઈ, જો આપણે ઘી નાખી દીધું છે, નોર્મલી મસ્ત થઈ જશે ગરમ. એટલે આપણે નાખીશું આ બી નહીં આપણે નાખીશું આને પરફેક્ટલી શેકી દેવા. પરફેક્ટલી શેકાઈ જશે ને આમાં, એના પછી આપણે છે ને પેલું શું કહેવાય, ખાંડ અને દૂધ નાખીશું, પછી કાચો માવો નાખીશું, અને પછી આ જોઈએ છે બને છે. થઈ ગયું છે આપણે ઘી એકદમ પરફેક્ટલી ગરમ. અને હવે આપણે નાખીશું. હવે આને હલાવી દઈશું આપણે, કેમ કે ઘી કમ્પ્લીટલી મતલબ હોવું જોઈએ અને એકદમ પરફેક્ટલી શેકાઈ જવું જોઈએ. બરાબર, જુઓ મિત્રો, તો જોઈ શકો છો મિત્રો, પાણી છોડી દીધું છે.
અને મસ્ત રીતે શેકાઈ ગયો છે હલવો. જો હવે આમાં આપણે નાખીશું દૂધ. જો મિત્રો આપણે નાખી દીધું છે દૂધ કમ્પ્લીટલી મસ્ત રીતે. હવે આને ચડવા દઈશું મસ્ત રીતે, અને જ્યાં સુધી કમ્પ્લીટલી દૂધ અંદર અબ્ઝર્વ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. સો મિત્રો જુઓ મસ્ત દૂધ અંદર અબ્ઝર્વ થઈ ગયું છે, એટલે આપણે નાખીશું ખાંડ. આટલી માત્રામાં જ નાખીશું. પછી જોઈએ બહુ ગળ્યું થઈ જશે તો ડખો થઈ જશે, તો કોઈ ખાવા લાયક નહીં રહે. બરાબર. એ તો ચીપક ગયા હે. એ નાખી દીધી છે અને હવે આપણે હલાવીશું કમ્પ્લીટલી. બરાબર. જુઓ આ રીતે ફાસ ગેસ કરી દઈશું. બરાબર. તો જોઈએ છે મિત્રો કેવો બને છે હલવો. અને શરદીઓ ચાલે હોય એટલે હલવો તો જરૂરથી ખાવો જોઈએ, અને મને તો બહુ જ ભાવે ગાજરનો હલવો. અને આવી રીતે ને આવી રીતે જો શરદીઓ ચાલે એટલે મસ્ત મસ્ત વસ્તુ હું બનાવવાની છું, એટલે આવી રીતે ને આવી રીતે બનાવી રહેજો મારા બ્લોગ સાથે. મતલબ મારી ચેનલ અંગાત જે બી મતલબ નવો વ્લોગ આવશે એ બધો તમારા સુધી પહોંચી જ જવાનો છે. અને મસ્ત આપણે આગળ બનાવવાના છીએ ચટણી. પણ શેની અને કઈ રીતે એ બી હું તમને બતાવે પણ નેક્સ્ટ વ્લોગમાં. અત્યારે આજના દિવસના વ્લોગમાં તો ખાલી ગાજરનો હલવો છે. અને કોને કોને ગાજરનો હલવો ભાવે છે અને ગમે છે કમેન્ટ જરૂરથી કરજો. બરોબર મિત્રો. કમેન્ટ કોઈ કરતું નહીં મારા વ્લોગમાં. માન્યું કે વચ્ચે મારા મસ્ત રીતે હું વ્લોગ નાખતી હતી, પછી વચ્ચે મારા બંધ થઈ ગયા હતા વ્લોગ, કારણ કે મારે છે ને ફોન તૂટી ગયો હતો, એટલા માટે આપણે નવો ફોન લાવી દીધો છે. હવે જો આ કમ્પ્લીટલી થોડું થોડું થઈ ગયું હોય ને એટલે હવે આપણે નાખી દઈશું આ. અને આપણે લઈ લીધું તો કાચો માવો. માવો બી નાખવાનું પણ આ થોડું અંદર અબ્ઝર્વ થઈ જાય પછી, એટલે ત્રીજા આપણે આ નાખી દઈએ. બરાબર. હું શેકવાનું ભૂલી ગઈ હતી ઘીમાં, એટલે આપણે કંઈક કમ્પ્લીટલી બફાઈ જાય એટલે આમ જ નાખી દઈએ મસ્ત રીતે. જુઓ તો જોઈ લો મિત્રો મસ્ત રીતે અબ્ઝર્વ થઈ ગયો. હવે આપણા જે માવો હતો એને આપણે નાખીશું. પહેલાં થોડું ખાઈ લઈશું. ભાઈ આને પરફેક્ટલી ચડવા દઈશું. બરાબર. જેને ખાવો હોય એ આવી જજો. તો મિત્રો જોઈ લો કેવો બન્યો છે હલવો. વાવ, જોઈને તો મોઢામાં પાણી આવે મારા. પણ તમે ખાલી જુઓ મેં બનાવ્યો છે અને પરફેક્ટલી જ આઈ થિંક બન્યો છે. આપણે એને પહેલાં ચાખીશું. બરાબર. કઈ રીતનો હો પહેલાં આપણે જોઈ લઈએ પરફેક્ટલી. જુઓ આ પાણી કમ્પ્લીટલી અંદર અબ્ઝર્વ થઈ ગયું છે. બરાબર. એટલે આપણો હલવો એકદમ તૈયાર છે. જુઓ મિત્રો. તો મિત્રો આપણે લઈ લઈશું એક નેન ચકડી મસ્ત વાટકી, અને એમાં આપણે થોડો હલવો નીકાળીશું. જે ઠંડો થાય એના પછી આપણે ચાખીશું. આપણે વધારે નહીં ખાઈએ, જેમ કે આપણે બનાવ્યો એટલે આપણું મન ભરાઈ ગયું કમ્પ્લીટલી. બરાબર. એટલે આપણે આટલો ખાલી નોર્મલી હલવો લઈએ, ચખાય એવો કે કેવો બન્યો. આમ જોવામાં તો તમને જોઈ જ લો કે કેટલો મસ્ત બન્યો છે હલવો, અને મજા આવી જશે ખાવામાં. તો આપણે તો કહીશું, પણ આને પહેલાં ઠારી દેવો પડશે. બહુ ગરમ ગરમ છે તો આને કમ્પ્લીટલી પહેલાં ઠારી દઈએ. બરાબર. પહેલાં કમ્પ્લીટલી ઠરી જાય ને પછી આપણે ખાઈએ. અને આપણે હવે ગેસ બંધ કરી દઈશું. સો બહુ એટલે બહુ ખુશ છું. ચમ બહુ ખુશ છું. ચમકે મેં બહુ ટાઈમ પછી હલવો બનાવ્યો છે. શેકેની કમેન્ટ કરજો મિત્રો. હું બહુ કોમેડી કરું અને યકીન નહીં થતો કે આટલો સારો હલવો બી હું બનાવી શકું. બરોબર. મારી એકલી મતલબ એકલા મેં એકલી બનાવ્યો. બરોબર. આમાં કોઈનો હાથ નહીં તો કોઈએ મને હેલ્પ કરાવી હોય. બરાબર. જો મસ્ત રીતે બની જશે. અને એ કપ ઠરેગા. આ ક્યારે ઠરશે અને ક્યારે હું ખાઈશ મને વેઇટ જ નહીં થતો કે જલ્દી ખાઈ લઉં. તો આપણે આ હલવાને કમ્પ્લીટલી આપણે ઠરવા માટે
મૂકીએ છીએ અને આને નોર્મલી ખાલી આટલું ખુલ્લું રાખીએ એટલે ઠરી જશે બરાબર. અને જો અમારા ભૂરી હોઈ જશે કેમ કે મેં એને મારી હતી અને ભદોય હોઈ ગયો. અને હું આખી બપોરના કડાકૂટા કરી અને હલવો બનાવી દીધો. અને જ્યારે હલવો ઠરી જશે ને એટલે પછી હું ચાખીશ અને પછી તમને કહીશ કે કેવો બન્યો છે. જો તો મિત્રો હવે આપણાને ચાખવાની વારી આવી ગઈ. બહુ જ મસ્ત બન્યો. નોર્મલ જ છે, બહુ ગળ્યો બી નહીં કે બહુ ગળ્યો. બધું મતલબ લિમિટમાં જ છે, બધું કમ્પ્લીટલી જ છે કે ગળ્યો નહીં અને બહુ મોડ્યો નહીં. બરાબર મેં તો બનાવી દીધો. બરાબર તમારા લોકોને બનાવવું હોય તો ઘરે બનાવી લેજો જાતે. મુની બનાવી આલવાની બરાબર. એટલે અહીંયાથી આપણે આ વ્લોગ કમ્પ્લીટલી પૂરો કરીએ છીએ. વ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરજો. લાસ્ટ સુધી જોજો અને આવી રીતે હું રેસિપીના વિડીયો બનાવી અને પોસ્ટ કરતી રહે. અને કાલે બી હું કંઈક યુનિક બનાવવાની છું તો બનાવી દેજો મારા પ્યારી ચેનલ સાથે. વ્લોગ તો અહીંયાથી ખતમ કરીએ છીએ. ચલો બાય બાય, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.